સૌને જય વિશ્વકર્મા. શ્રી વડગામા પરિવાર દેવસ્થાન સમિતિ કજુડા દ્વારા તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં આવેલ કજુડા ગામ ખાતે નવનિર્મિત થયેલ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 4 દિવસીય કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. જય વિશ્વકર્મા. इंद्राय नमः ओम अग्नये स्वाहा इदं अग्नये नमः भुवनानि पश्यन्न स्वाहा ओम आकृष्णेन रजसा वर्तमानो निवेशयं नमः स्वाहा ओम गिरोपतिः स्वाहा ओंकार स्वाहा ओंकार स्वाहा. चलो जे चार सर्व सप्रथा स्वाहा ओम शिवे अम्बिलवासिनी स्वाहा ओम वायो व्यामृतन्द्रः स्वाहा खगे तिरोहते स्वाहा एतस्र स्वाहा पुरुखे हरि सकस स्वाहा साकार स्वाहा सच्चरणं सर्व विश्वर्व दर्शनः स्वाहा अजः सर्वस्थानः संस्थानः स्वाहा रामो ज्योतिः सूर्यकिरणः सूर्यः सविता रविलोचनः स्वाहा अनंतो राहु बाहुबलम तु विपुलां तु कुलो सुन्नति नित्यां प्रीतिकरा भवन्तु सतत सर्वे प्रसन्नाग्रहा नागेन्द्रहारा त्रिलोचनाय भस्मांगरागा यमहेश्वराय नित्याय शुद्ध यदिगंबराय तस्मै नकाराय नमः शिवाय. नमस्कार समर्पयामि. આવતીકાલે ઘ્રેતાધિવાસ અને જલાધિવાસ થશે. પ્રાણ પ્રતિષ્ઠા એટલે ફળા તો કોઈ પણ મૂર્તિ કે કોઈ પણ ફળું બને ને એમાં 3 પ્રકારના દોષ હોય. ક્યાં દોષ? તડન, તાપન અને અવઘાતન. આ 3 દોષ હોય મૂર્તિમાં કે ફળામાં. તડન દોષ, તાપન દોષ અને અવઘાતન દોષ. તડન દોષ કેને કહેવાય? કોઈ પણ ફળું બનાવતા હોય લાકડાનું કે મૂર્તિનું, પથ્થરનું, તો એને જ્યારે જમીનમાં મારવામાં આવે અને ખોદવામાં આવે તો એની સાથે સાથે જમીનના કેટલાક જંતુઓનું મૃત્યુ થયું હોય. સર્વભૂતેષુ માત્રો રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માત્રો રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય
અહીંયા ફળામાં પેલા ઘી લેવાનું છો સ્ટેપ બાય સ્ટેપ અહીંયા પણ ઘી લગાડતા જાજો મૂર્તિને પણ ઘી લગાડતા જાજો હે તાવાંગા સજાતો અતિઆયુષ્યસ્તઃ પીબતવ સંવસા પાવનઃ પીબત કૃતસ્ય કર્મણા સંગતા સિદ્ધ્યર્થમ કૃતેન અને પતિ પત્ની બંને એક જલપત્ર મંત્ર બોલે ત્યારે સહસ્રપાત સભૂમિગો સર્યોસ્કંબર્જનિસ્તો વારુણસ્ય રેત સદન્યસી સદનમસી વારુણસ્ય રેત સદનમસી દ્રિપાદસ્યામૃતં દેવી ભવત પુનઃ તતો વિખ્વન્યગ્રામત્સ
મહિષાસુર નામનો દૈત્ય ત્રાહિમામ કરતો હતો. કોઈ દેવતાથી જ્યારે મહિષાસુર મરતો હતો અને ત્યારે માં ભગવતીએ આ પૃથ્વી પર અવતાર લીધો અને માં ભગવતીએ મહિષાસુરને શાસ્ત્રોમાં કીધું કે એકતામાં અખંડિતતા છે. ખરેખર આપણે જોઈ લીધું. પૂજયામિ તત્વાતવાય નમઃ, પૂજયામિ વિદ્યા તત્વાય નમઃ, પૂજયામિ શિવ તત્વાય નમઃ, પૂજયામિ ઓમ પ્રજુ તત્વાય નમઃ, પૂજયામિ ભવ તત્વાય. મંદિરની આસપાસ બેઠેલા તમામને નમ્ર વિનંતી કે પ્લીઝ મંદિરથી નીચે આવી પરિવારના થોડાક બૈડાઓ આગળ ફૂલની પાંખડી પધરાવતા આવો. સહસ્ર પાતા સર્વારસ મૃગવા કારણ કે આપણે સમજવું જોઈએ. પૂર્ણ એટલે છેલ્લું અને આહુતિ એટલે હોમવામાં આવતું દ્રવ્ય. છેલ્લું દ્રવ્ય યજ્ઞકુંડની અંદર હોમવામાં આવે છે શ્રીફળ. જો બહાર કોઈ રહી ગયા હોય તો એને ફોન કરવાની જરૂર નથી, બોલાવવાની પણ જરૂર નથી. જેટલા અહીંયા છે એટલા ઇનફ છે. દરેક ઘરમાં એક સભ્ય હશે. કદાચ અમારે આધાર છે ને એ આના ઉપર હોય છે. પછી આમાં કંઈક અમારાથી બ્રહ્માના હાથમાં તમે કોઈ ત્રિશુલ નહીં જોયું, શંકર ભગવાનના હાથમાં કોઈ તમે ચક્ર નહીં જોયું.
નારાયણ ભગવાનના હાથમાં આ બધું ધારણ કરી છે, એટલા માટે જ એને શક્તિ કહેવાય છે. એક એવો પાવર છે કે એવી એનર્જી છે આ યુનિવર્સની અંદર કે જે બધું કરી શકે છે. ભસ્મ મન એતાની બધાએ તિલક કરવાનું છે. ભસ્મનું તિલક વિના કોઈ રીએ નહીં, કારણ કે આ પ્રાણ પ્રતિષ્ઠાના યજ્ઞનું ભસ્મનું તિલક છે. બધાએ તિલક કરી લેવાનું છે. ચલો આરતી આપી દેજો યજમાન શ્રીને.
નમસ્કાર મિત્ર, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. શ્રી વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું નિધિ જાદવાણી, શ્રી વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.